जय माताजी मित्रों, अमे खेतर में आई गया। રીંગણના ખેતરમાં કામ ચાલુ જો અત્યારે ખેતરની મોજ છે। ચાલુ વરસાદ છે, વરસાદ તો પડીને જતો રહ્યો અને આપણો બાબા આયા પોતરી ગયા જો બેટા મસ્ત ચાલુ હ તો વિશુ ભણા હાથમાં પણ કામ તો કરવું જ પડે ને। અઢી માર્ક્સ આવ્યા પછી શું કરે જાય? અઢી માર્ક્સ તો કોમ જ કરવું પડે ભાઈ। અઢી 3 માર્ક્સ આવે શું કરવાનું કયો? હા ભાઈ અઢી માર્ક્સ આવ્યા વિજ્ઞાનમાં, ગણિતમાં 3.5 આવ્યા અને વિશ્વ અંત એક કતેરું ભરાયું હજુ। લીલોતરી મસ્ત ખેતર में वरसाद आવીને જતો રહ્યો પછી અમે વેણવા આવ્યો। અત્યારે હું પણ વેણીને ઘેર જ જાઉં, વિશુ આવી જશે વેણવા। બાજુમાં ઝાડ ન હોવા બધું મિક્સમાં फोन लई लेव पड़े आम તમે વેણવા વળગાવીશું। હવે યાદ કરીએ અમે જો આ ચોખ્ખા કાઢ્યો અને હવે એની બેણીને અમે ઘેર સરસ માલ કાઢવા જોઈએ અને અમારા પ્રિન્સ ભાઈ ને વેણાત કરવા બેઠા આ મિક્સમાં મને એક ડાઘીવાળો વેણાતમાં ના સડેલો એક નંબર, એક ખરાબમાં ખરાબ ડેડવા વેણી આવી ગયા આમાં પણ યાદ કરી નાખ્યો। વિશુ બેઠો બાહુ 2 નંબર જો અમે વેણી બેણીને બધું કોથરીમાં ભરીને જબલો ભરીને બજારમાં જઈએ। આજ તો રિક્ષા આવવાની નહીં એટલે વિશુનો મુએ બે અમારી રજા હતી નીકળી ગયા અને કેનાલે પહોંચી ગયા। કેનાલે પહોંચી ગયા અને કેનાલથી હજુ તો છે કુબેરનગર માર્કેટે જવાનું। કુબેરનગર માર્કેટે જઈને પછી માલ વેચીને પૈસા લઈને પછી ઘરે કેનાલવાળો બ્રિજ ઉતરીને ચિલોડા ચોકડી घनश्यामनगर पहुंचा। घनश्यामनगर थी आगे निकली अमे नोबलनगर थी निकली जाए कुबेरनगर मार्केट में पहुंची जाए। एटली बड़ी भीड़ होय ने तो एक्टिवा लईने आवाय, बीजा बधा साधन लईने तो ना आवाय। जो मार्केट में બધું વેચાવાનું ચાલુ જ છે। આપણો માલ અહીં કરીને ઉતારવાનો उतारी दीधो, बे जबला तो वेचाई है। अहीं बिल बनशे ने भाई त्यांथी पैसा लेवाना। दूधी कारेला टोमेटा तो नहीं है, गलको है, गाजर है। आगळनी बजार बताऊँ तो फूल भीड़ रहे आइकन मार्केट में फूले फूल। नास्तो मळे आइकन मार्केट ની વચ્ચે વચ્ચ केड़ा रिक्षाओं एक्टिवा बाइक ने बधु फिट थई जशे। हमणां सेल हशे नहीं एटलुं જોવા બીજી બધી શાકભાજીના ભાવ ચાલે વેચે બધા લેવા આવે। કાકડી અને દૂધી આવી હતી રિક્ષા
મરચાં કતેરામ ભરેલા છે, કોથમીર છે, કુબેરનગર શાક માર્કેટ. આ દુકાને એટલો બધો માલ પડ્યો, ભીંડા, ગવા, ચોરી, દૂધી. અને અહીંથી આ બાજુવાળી દુકાને પણ જો, બાજુ સ્વીટની એક દુકાન છે મસ્ત. અહીંથી અમે પાછળ જઈશું હોય કણ, પછી તમને બતાવશું. આ લોકો લઈ ગઈ માલ પાછી પાછળ વેચે. જો આ રીતના જથ્થાબંધ ત્યાં મળતું હતું, પછી હું તો કંઈ પણ મળે ભાઈ. અહીંથી છૂટકમાં આપણે મળેલી કિલો 500, 250, 200 ગ્રામ એ રીતનું લેવું તો અહીંથી લેવાનું. જથ્થાબંધ લેવું તો ત્યાં બતાવી ત્યાં. પાછા દુકાને આવી ગયા અમે, અને આમાં પૈસા એમ કહીએ તો બિલ બનાવી દેવાનું. એટલે બિલ બનાવી ગયા એટલે ઘરે નીકળીએ. હા ભાઈ, બિલ બંને આપશે એમાં. જો આ ભાઈ મેથી જેવી વધી કાઢે સરસ. બિલ બની રહ્યું છે આપણું, હાથમાં પૈસા આવી ગયા. પૈસા લઈને અમે નીકળીએ ઘરે. જતાં જતાં રસ્તામાં એક નાસ્તાની મસ્ત દુકાન આવે તો વેજ રાઈસ, એટલે ચાવલ જેવું બિરયાની જેવું રહે પણ વેજ એકદમ મસ્ત બનાવવા. આલુ પૂરીને ચણા પૂરી. તો ચલો મિત્રો, બીજા વિડીયોમાં ફરીથી મળીશું.